છેલ્લા કેટલાય સમયથી ગોંડલ છે ચર્ચાનો વિષય બન્યું છે. આખા ગુજરાતમાં છે ટોક ઓફ ધ ટાઉન બન્યું હોય તો એ છે ગોંડલમાં એક પછી એક વિવાદો આવી રહ્યા છે. એમાં પણ સુલતાનપુર ખાતેથી ગણેશ ગોંડલ દ્વારા જિગીસા પટેલ અને અલ્પેશ કથેરિયાને અને મેહુલ બોકરાને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો હતો. એ પડકારને ઝીલીને આજે ગોંડલ ખાતે અલ્પેશ કથેરિયા અને જિગીસા પટેલ પહોંચ્યા છે. ત્યારે જિગીસા પટેલ અને અલ્પેશ કથેરિયાના જે સમર્થકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને તે એક પ્રકારના વાવટા લઈ અને શ્રી રામના નારા લગાવી રહ્યા છે. ગોંડલનું વાતાવરણ છે તેમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ ગણેશ ગોંડલના સમર્થકો છે, બીજી જ બાજુ છે પાટીદારના સમર્થકો એટલે કહેવાય કે અલ્પેશ કથેરિયા અને જિગીસા પટેલના સમર્થકો છે તે જોવા મળી રહ્યા છે. આજે જ્યારે અલ્પેશ કથેરિયા અને જે જિગીસા પટેલ છે તેમનો પ્રવેશ છે ગોંડલમાં થયો હતો ત્યારે અલ્પેશ કથેરિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ. કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જોઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. ધૈર્યસિંહના સમર્થકો કહી રહ્યા છે કે સુરતમાં રાજકારણ ન ચાલ્યું એટલે હવે ગોંડલ આવી રહ્યા છે. રાજકારણ કોનું ચાલશે તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી છે. મારો સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. જે પ્રમાણે અલ્પેશ કથેરિયા કહી રહ્યા છે કે ગોંડલમાં તેમનો પ્રવેશ થઈ ગયો છે. હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બે અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.